નમસ્કાર. અહીં ઉપસ્થિત તમામ શ્રોતાજનોને રાજેશ માંગુકિયાના નમસ્કાર. અત્યારે જોવો ને તો બહુ સારો સમય છે, જીવવા જેવો સમય છે. પણ હું તો ગામડામાં મોટો થયેલો, અગવડતામાં. હવે આમાં ગામડામાં ઘણાનું તો બહુ સારું જીવન હતું, પણ અમે 4-5 જણા તો આમ જો જેમ જંગલમાં વાંદરા મોટા થાય ને એમાં તડકા વસાળે બરોબર બે દડે રમીન ઘેરે કોઈ રહેવા દે નહીં. એમાં અમારી એક શેઠ છે, એ મુંબઈ લઈ જાય. હવે ગામડામાંથી સીધા મુંબઈ હો. અને મુંબઈ એવી નગરી, હવે ગામડામાં કોઈ અમને હાસવતું નહોતું, એ મુંબઈ લઈ જાય. અને મુંબઈ એવી નગરી કે જ્યાં દોડે દીવા બળે, અને જેણે મુંબઈ ન જોયું ને એને તો મારો ઠાકરનો ઠપકો મળે. આવું મુંબઈ, ન્યા અમે ગયા બરોબર. તે ન્યા ગયા ને તમે નળમાં બહુ વટવાણા, કારણ કે અહીંયા અમે ધોરીએ પાણી પીધેલું, સરકારી ડંકી જોયેલી, અમે કુવામાં પાણી જોયેલું, પણ અહીંયા નળ હતા. હવે નળ પાછા બધા હરખા નહીં, અને એક તો જ્યાં હોવા જોઈએ ત્યાં નળ હોતા નથી, ને ટીશ્યુ પેપર હોય, ફુવારા હોય. એક વાર તો બરોબર અમારે પબલો હતો, પબલાને મેં કીધું ટીશ્યુ પેપર ખૂટી ગયા ને ટીશ્યુ પેપર લઈ આવી તો એને ટીશ્યુ પેપર ન મળ્યા ને તે એમરી પેપર લઈ આવી. એટલે કીધું આ નો હાલ. અને નળ તમે જોવો ને તો અમુક નળ આમ ખુલે, અમુક આમ ખુલે, અમુક આમ ખુલે. અમારો પબલો બરોબર એને એવી ટેવ, જમીન આમ બારો નીકળે ને એટલે એને હાથ ધોવા જાય ને ઉપરથી પુવારો ચાલુ થાય, નાઈન બારો આવે. પછી પબલો જ્યાં જાય ને ત્યાં ટુવાલ હારી લઈને ગયો. બોલે કે કેમ? તો કે બસ મારે કે ખાઈને નાવાનો નિયમ છે. ફુવારો ચાલુ થઈ જાય. કરો હું તમે યાર. દિવાળી ઉપર અમારે ટ્રેનમાં આવવાનું હતું, સમજ્યા? ત્યાંથી મુંબઈ થી ટ્રેનમાં એ કે આજ આવવાનું, ને શેઠે એવું કીધું રાજધાનીમાં નામ લખાય. હવે અમે બળદ ગાડીમાં બેહેલા સીધું રાજધાનીમાં હો, બરોબર. 80 પુલ ને રાજધાનીમાં બેઠા ને, અને વળી ત્યાં તો ઘડીક છું ને ત્યાં ચા આવી. બધાને એમ થયું ચા આપશે, ચામાં એક ગ્લાસ આપ્યો પાણીનો. અમે તો જોતા રહી ગયા, કીધું આમાં તો પાણી છે ગરમ, આવડા ચા કે? પબલો મને કે આ ગરીબ અમીર લોકો છે ને એને આવી ચા હવે પી જશે ને. એટલે કીધું હાવ આમ થોડું હોતું છે કે અમીર ને આવું હોય ભાઈ. ઘડીક થયું ને 2 જણા તો એમ પી ગયા. ઘડીક થયું ને ત્યાં વળી ઓલી પોટલી આપી. અરે કીધું આ પોટલી નું શું કરવાનું? તો 2 જણા આમ જો ખોલીને અંદર નાખી દીધી, પછી પીધી. ત્યાં બાજુમાં જોયું ને એ પોટલી આમાં બોળતા હતા. કીધું આ તો બોળવાની હતી, આ ખોલી અંદર નાખી એનું શું થયું છે કરીને પીધી ને ભૂકી હોતી આપી. પછી ખબર પડી. હા, અને વળી અમે બરોબર બેઠા ને ત્યાં અમારે સામે એક જણો ઘડીક થાય અને ઊભો થાય અને બાથરૂમમાં જાય, પાછો વળી આટો મારીને વહી આવે. ઘડીક થાય ઊભો થાય ને બાથરૂમમાં જાય, પાછો વળી આટો મારીને વહી આવે. એટલે મારથી રહેવાનું નહીં. મેં પૂછ્યું કેમ બરોબર મજા નથી? તો કઈ જવાબ જ ન આવ્યો. પાછો વળી બાથરૂમમાં ગયો, જઈને પાછો આવ્યો. એટલે મને પછી ખબર પડી કે આ હિન્દી વાળા છે, એટલે હિન્દીમાં બોલીને તો આને સમજાય. પછી મેં કીધું કુછ ચેન નહીં હે ક્યાં? મને કે ચેન તો હે પર ખુલતા નહીં. ત્યારે ખબર પડી આને હું વાંધો. આવા અટવાયું. વળી મુંબઈ થી ડાયરેક્ટ દેહમાં જઈ ને એટલે આમ જો સટ્ટા પટ્ટા પાડી દઈએ, કારણ કે દેહમાં મુંબઈ થી ભાઈ આવ્યા, મુંબઈ થી ભાઈ આવ્યા. વળી ત્યાંથી છે ને હલવો લેતા જાય, ભાઈ આવી ગયો, ભાઈ આવી ગયો. 8:30 સુધી તો ઉભા ન થાય સવારે, નકર 6 વાગ્યામાં થઈ જતા હોય. ત્યાં 8:30 સુધી ઉતારે. પાછો વળી 8:30 જાગીને પીસી નાખીને પછી બાપાને કહે કે બાપા આ વંડી જરાક અધર લઈ લેજો. બાપાને કે આ વંડી જરાક અધર લઈ લેજો. એ કે પૈસા કઈ લાવ્યો? એ કે ના એ આ વંડી હે ને પાણીની અધર લેવી. હા, વળી બૂટ પહેરીને બહાર નીકળે ને ગલ્લે, ત્યાં 8 જણા બેઠા. વાહ કેજી આવ્યો કરીને બધાને મળે. વળી પાછો ગલ્લા વાળાને કે આ 8 ને કે સોડા આપી ગયો. હવે 2 જણા એમ ઓળખતા ન હોય તોય પાઈ દે કે ભાઈ કમાઈ જેટલું છે ને. આવા સટ્ટા પટ્ટા પડતા હોય. આવા સરસ મજાના જોક્સ સાંભળવા માટે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. થેન્ક યુ. આભાર.